જય શ્રી કૃષ્ણ. બેઠક 59. શ્રી મૂળ ગોમતીજીનું બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજી મૂળ ગોમતીના કિનારા ઉપર એક છોકરના વૃક્ષની નીચે છે. આપ ત્યાં બિરાજ્યા અને કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ, મૂળ ગોમતી કેમ ઘૂઘવે છે? ત્યારે આપે આજ્ઞા કરી મૂળ ગોમતી શ્રી વૈકુંઠથી પધારી રાજાને ત્યાં પ્રગટ થયા અને પછી પોતાના પિતાને કહ્યું, મારો વિવાહ મારી ઈચ્છાથી થશે. પછી તેને શ્રી દ્વારકાનાથજીની આજ્ઞા થઈ કે તમે અહીંયા સુધી આવો. ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું, હવે હું જળરૂપ થઈને સમુદ્રને મળીશ, તેથી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદનો સંબંધ મને થશે. આમ કહીને શ્રી ગોમતીજી જળ સ્વરૂપ થઈને શ્રી દ્વારકાજી પધાર્યા, તેથી મૂળ ગોમતી કહેવાય છે. શ્રી આચાર્યજી ત્યાં બિરાજ્યા હતા. ત્યાં એક સંન્યાસી આવ્યો અને આપને દંડવત કરીને બેઠો અને હવે આપે આજ્ઞા કરી કે તમો ક્યાં રહો છો, ક્યાંથી આવ્યા છો? ત્યારે સંન્યાસીએ કહ્યું, મહારાજ, હું દક્ષિણનો રહીશ અને શ્રી વિષ્ણુ સ્વામીનો શિષ્ય હતો. ગ્રહસ્થ હતો. મારા બાયડી છોકરા મરી ગયા ત્યારે હું વિરાગી થયો અને મનમાં વિચાર્યું કે હવે પોતાનું કલ્યાણ થાય એમ કરવું. તેથી શ્રી દ્વારિકા આવ્યો અને શ્રી દ્વારિકાનાથજીના દર્શન કર્યા અને પછી એકાંતમાં શ્રી ભાગવતનો પાઠ કર્યો. 2-4 વખત કાળ આવ્યો હતો, પણ હું ગયો નહીં. મને અહીંયા બેઠા 700 વર્ષ થયા છે. ત્યારે શ્રી ભગવત આજ્ઞા થઈ કે વર માંગ. ત્યારે મેં એ વર માંગ્યું, મને શ્રી કૃષ્ણચંદ્રની બાળલીલાના દર્શન થાય અને ગિરિરાજજીની તળેટીમાં વાસ થાય. ત્યારે ફરી આજ્ઞા થઈ કે તે બહુ કઠણ વરદાન માંગ્યું, પણ અમારું વરદાન ખાલી નહીં જાય. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અહીંયા પધારશે ત્યારે તારો મનોરથ પૂર્ણ કરશે. આપના પધારવાના પણ મને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે. તે સાંભળી શ્રી મહાપ્રભુજીએ સંન્યાસીને કહ્યું, તમે સાધનમાં પડ્યા માટે એટલો વિલંબ થયો. હવે તમે સ્નાન કરો. તો વૈરાગી ગોમતીમાં સ્નાન કરી આવ્યો. ત્યારે આપે તેને નામ મંત્ર આપ્યો. પછી સપ્તાહ પૂર્ણ કરી. ત્યારે મહાઅલૌકિક આનંદ થયો. પછી આપે સંન્યાસીને આજ્ઞા કરી, આજથી 30મે દિવસે મૃત્યુ થશે અને ગિરિરાજમાં વ્રજવાસીને ઘેર આપનો જન્મ થશે અને હરજી ગ્વાલ તમારું નામ પડશે. ત્યાં અમારા પુત્ર ગુંસાઈજી તમારો ઉદ્ધાર કરશે. પછી સંન્યાસી સાષ્ટાંગ દંડવત કરી પોતાની પર્ણકુટીમાં ગયા. ત્યાંથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકાજી પધાર્યા. ઇતિ શ્રી મૂળ ગોમતીજીની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.